સૌથી ટફ દાખલો, ટફ ઇન ધ સેન્સ કે જેના ગણવો ખરેખર એક ચેલેન્જ છે. સૌથી પહેલા બે માધ્યમ આપ્યા છે તો એક કામ કરો, સૂત્ર શું પડી ગયા? -n1/u plus n2/v is equal to n2 minus n1/r. આ માઈનસ વાળા પદને સામે લઈ જાઓ એટલે પ્લસ થાય, માટે n2/v is equal to n2 minus n1/r. આ સામે આવે પ્લસ n1/u. સાંભળજો કે આને હું મેઈન ઇક્વેશન કહું છું. આ મેઈન ઇક્વેશન એટલા માટે કહું છું કે તમને એવું ખબર પડી ગઈ એકવાર કે આના ઉપરથી નાટક છે તો સિમ્પલ. જેમ કે પહેલી વાત કરીએ તો પહેલો કેસ એટલે કેસ 1, એટલે કે આપણે આ અંતર્ગોળ સપાટી ઉઠાવીને ચાલો તો કેટલી વસ્તુ ધ્યાનમાં લેવાની. જો પહેલી અંતર્ગોળ સપાટી હોય તો n2 એટલે 1.5 as it is. આ સાઈડ બધું માઈનસ માં આવે એટલે u ની જગ્યાએ r/2 અને r ની જગ્યાએ માઈનસ r. બંને વસ્તુ માઈનસ લેવી પડે કારણ કે સંખ્યા રેખાની વિરુદ્ધ દિશામાં જાય છે. ચલો કિંમત મૂકીએ. n એટલે 1.5 ભાગ્યા v. n2 n1 હવાનું માધ્યમ છે એટલે 1.5 માંથી 1 બાદ કરો ભાગ્યા r, પણ r ની જગ્યાએ શું લખવું પડશે? માઈનસ r પ્લસ n1 એટલે 1 અને u એટલે માઈનસ r/2 2 ઉપર લઈએ. થોડું ગણતરી કરો. that implies 1.5 r as it is. બાદબાકી કરીએ તો 0.r, અહીંયા v છે એટલા માટે v રાખીએ. માઈનસ સાઇન as it is, માઈનસ સાઇન 2 ભાગ્યા r. છેદ સરખો છે એટલે ઉપર સરવાળો થાય તો 2 વત્તા 0.5 એટલે 1.5 ભાગ્યા v as it is, બંનેનો સરવાળો થયો તો -2.5 r. સાંભળજો, v આપણે જોઈએ છે તો બંને બાજુ વ્યસ્ત કરો અથવા કોઈ એવું કહે છે કે v ને એકલો પાડો. ચલો v ને એકલો પાડીએ તો -1.5 આ નીચે આવે એટલે 2.5 નીચે અને r ઉપર. મેથ્સ 5 તરી 15 5 × 25 તો આના ઉપરથી આપણને v બરાબર 3/5 × r, પણ વેલ્યુ કેવી મળશે? માઈનસ. ચલો પહેલું સ્ટેપ મગજમાં આવી ગયું તમારા. આ જે સ્ટેપ મળ્યું એ પહેલા કિસ્સામાં મળ્યું, પણ એક બીજી અગત્યની વાત તમને એ કહું છું કે આ તો અંતર જે મળ્યું એ માઈનસ માં મળ્યું. તો મારે ખરેખર O2 થી અંતર ગણવું હોય, સાંભળજો, તો આનો અને આનો સરવાળો એટલે -3/5 × r. ચલો 5 માંથી 3 જાય એટલે કેટલા રહે? 2, તો 2/5 r. આને ઇક્વેશન નંબર 1 કહીશું. આ પહેલું ઇક્વેશન. હવે તો મગજો ખબર પડી હશે. જ્યારે બીજાનું સેટિંગ જબરજસ્ત છે. કેસ 2. જો બીજો કેસ લઈએ ત્યારે આ એમ r બંને ધન થઈ જાય એટલે ખાસ u ની જગ્યાએ 3/2r અને r as it is એટલે r બરાબર r. n2 બરાબર 1.5. ચલો કિંમત આ મુકાવો. n2 ની જગ્યાએ 1.5, n2 n1 ડાયરેક્ટ જ આવડી ગયું 0.5/r પ્લસ n1 એટલે 1 u, તો u બરાબર અહીં કેટલું લેવાનું છે? 3/2r અને 2 ઉપર થોડું વ્યવસ્થિત લખી દો. અહીંયા v as it is, આના ઉપરથી 1.5 ભાગ્યા v, 0.5 r પ્લસ 3r અને ઉપર 2. 3 છે તો 3 લસા આવશે તો ઉપર નીચે 3 વડે ગુણી કાઢો તો 1.5 ભાગ્યા v એમને. જો નીચે 3r લખીએ તો આને 3 વડે ગુણો તો 5 તરી 15 એટલે આની વેલ્યુ કેટલી થવાની?
3 વડે ગુણો એટલે 1.5 વત્તા 2, ચલો 1.5 વત્તા 2.5 એટલે કે 2, એટલે સરવાળો કરો તો 3.5 થાય. ફરી બોલું છું, 3 લસા આવ્યો એટલે 3 લખ્યા, 3 વડે ઉપર ગુણો તમે તો 5 તરી 15 એટલે 1.5, 1.5 ના 2 ઉમેરો એટલે 3.5. ડન. સાંભળજો, v શોધવાનો છે. ચલો v ના કરતા બનાવો, તો v ના કરતા બનાવો એટલે 1.5 ગુણ્યા 3r ભાગ્યા 3.5. કેવી રીતે ગણતરી કરીએ? ચલો મારો મેથેમેટિક્સ. 5 તરી 15 એટલે અહીંયા 7 5 35, 5 5 ઉડી ગયા બંનેમાંથી. ઉપર ગણતરી કરો, 3 તરી 9 તો ઉપર શું આવ્યું 9r/7. તો આને બીજું ઇક્વેશન કહી શકાય. કોના બરાબર આવ્યું? v બરાબર. પણ જેમ અહીંયા સરવાળો થયો એ રીતે અહીંયા બાદબાકી થશે. એટલે જો અહીંયા તમારે ખરેખર અંતર જોઈતું હોય તો 9r/7 છે, એમાંથી r બાદ કરવું પડે. બાદ કરીએ એટલે 9 - 7r/7 તો 2/7r. આના સમીકરણ નંબર 2 થઈ ગયું. તો મગજમાં હવે ક્લિયર થઈ ગયું કે સર પેલા બંને સમીકરણ શોધ્યા, બંનેના જવાબ લાવ્યા. હવે ફાઇનલ તો બંને સપાટી દ્વારા રચાતા પ્રતિબિંબોનું અંતર. તો હવે એવું કહેવાય કે આપણે શું શોધવાનું છે? કુલ અંતર. કુલ અંતર એટલે તમે બંનેની બાદબાકી કરો અથવા સરવાળો, જ્યાંથી ડિસાઈડ કરો. એટલે આટલી વસ્તુ એકવાર તમે જોઈ લો.